ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો ગામમાં ગણેશ વિસર્જન યાત્રામાં મારામારીની ઘટના બનવા પામી હતી। વસો ગામમાં મસ્જિદ પાસેથી પસાર થઈ રહેલ ગણેશ વિસર્જનની યાત્રા પર વિધર્મીઓના ટોળા દ્વારા હુમલો કરાયો હતો। હુમલામાં પોલીસ કર્મચારીઓ પણ ઈજા પહોંચી હોવાથી પ્રાથમિક માહિતી મળી રહી છે। વસો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। એસપી, ડીવાયએસપી સહિત એસઓજી, એલસીબી, વસો પોલીસ, નડિયાદ પોલીસ, માતર પોલીસ ઘટના સ્થળે છે। ઘરે જવાનું કહું છું તો આજે છે ને આ જેટલું પબ્લિક દેખાય છે ને અમને રાત્રે 2:30 વાગે 60% પબ્લિક ઓછું થશે। કેટલું 60% પબ્લિક પોતાના બધા અંબાજી જવા નીકળી જવાના અને રાતે 2 વાગે ઉભો રહે છે। કેટલી ગાડીઓ નીકળે છે એ જોઈ લેજે, એટલે જવાનો કોઈ મતલબ જ નહીં થતો। આપણે પોલીસ સાહેબને કે પોલીસ વાળાને કોઈ પણ પ્રકારની હવે આર્ગ્યુમેન્ટ કરતા નથી। બધા સાહેબો બધા પોતપોતાની રીતે તમારું કામ કરો। એક જ સેકન્ડ ઉભા લઈ લો પોલીસ અહીંયાથી, તો પછી ચૂપચાપ તમે યાર જાઓ ને યાર, જે કાર્યવાહી મગજમારી નથી। તમને એક વસ્તુ કહું છું કે પોલીસ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી ચાલુ છે, જાઓ પછી કેમ સમજતા નથી? તમારે કાયદો હાથમાં લેવાનો છે। શાના માટે મને એક કારણ શાના માટે ઉભો છે? શાના માટે દરેકને માટે એક હેલ્પિંગ બતાવો ને। કેમ લાવવાના? કેમ લાવવાના? મેરે જે ઈચ્છા થાય તમારી જે ઈચ્છા થાય ડિમાન્ડ કરશો, મેરે જે ઈચ્છા થાય ડિમાન્ડ કરશો। તમે ત્યાં કાર્યવાહી ચાલુ છે, 10 વખત સમજાયું તમને, તમને ઇન્ડિવિડ્યુઅલ કીધું કાર્યવાહી ચાલુ છે, થયેલું છે, તોય તમે અહીંયા ચાલુ છે કહીએ છે, ચાલુ છે, સમજતા નથી। બધાને પેલી બાજુ લઈ જાવ છે। મારું નામ પટેલ સંતોષ જયેશભાઈ। આજ રોજ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો અમારો, શોભાયાત્રા રાખી હતી। જ્યારે અમે વિસર્જનની શરૂઆત કરી ત્યારથી લઈને છેક સુધી અમારા જે ડીજેનો અવાજ હતો એ એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો। એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે, મસ્જિદવાળા એરિયામાં લીલી નેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા અમે લોકો, જેના લીધે કે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે। એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી અને વિધિન 5 મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે। અને હથિયાર એટલે કાયદેસર પાઇપો, દંડા, પાવડાના દસ્તા, પ્લાસ્ટિકની પાઇપો અને 2-3 જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી છે। એમાં એક પોલીસ કર્મીને પણ વાગેલું છે અને અમારા એક મિત્રને પણ વાગેલું છે, જેને અત્યારે મેડિકલ માટે મોકલી આપવામાં આવ્યો છે। એનો રિપોર્ટ અમે જમા કરાવી દઈશું। ઇન્ટેન્શનલી છે સર। અમે કાલે એમનું જુલુસ હતું, અમારો એક પણ છોકરો આખા ગામમાં દેખાયો નહીં, એમના જુલુસમાં એક પણ છોકરો અમારો નહોતો। આજે એમના ટોળાને આવવાની જરૂર શું હતી, મારું કહેવાનું એમ થાય। પોલીસ બંદોબસ્ત એમણે ફૂલ સપોર્ટ આપ્યો, તાત્કાલિક એમણે ટોળાને ઊભું રાખ્યું, ઘર્ષણ થતા રોક્યું। એ પૂરેપૂરો પોલીસે સપોર્ટ આપ્યો, એમને સપોર્ટ મળ્યો છે, ફૂલ સપોર્ટ, એમણે ઘર્ષણ થતા રોક્યું છે। પોલીસ કર્મીઓ અણબનાવ બન્યો છે, એમને પાઇપ વાગી છે, નામ હું ડિક્લેર નહીં કરું, એમને વાગી છે અને એમણે ફૂલ સપોર્ટ આપ્યો છે, એમનો કોઈ વાંક નથી। પોલીસે છે કે છેક લગીન સપોર્ટ કર્યો છે અમને। કેટલો ટોરું હતું? ટોરું લગભગ 100 થી 150 માણસ હતું એમ। 100%, કારણ કે એમને ઇન્ટેન્શનલી આજ સવાર જાણ કરવામાં આવી કે મસ્જિદ વાળા એરિયામાંથી લીલી નેટ કાઢી નાખે। હથિયારો હતા એમની જોડે? પાઇપ, પાવડાનો દસ્તો, લોખંડના સરિયા બધું જ હતું। વિસર્જનમાં સામેલ અન્ય કોઈ વ્યક્તિઓને વાગ્યું હોય એવું છે? કેટલા જણ? એક જણને વાગેલું છે અને 2 જણના નજીકથી પાવડાનો દસ્તો ગયો, છૂટો ઘા થયો એમાં। લેડીઝના ટ્રેક્ટર આગળ જ દંડો આવ્યો છે। અમારા પાછળ 6 ટ્રેક્ટર બાકી હતા વિસર્જનના, એના લીધે અમે પબ્લિકને કંટ્રોલ કરીને ત્યાંથી રગે વગે કરી દીધું। વિસર્જન પતી ગયું। સમગ્ર ઘટના બની કયા વિસ્તારમાં બની? મસ્જિદ વાળા એરિયામાં, એમના જ એરિયામાં બનેલી છે। કયો વિસ્તાર કહેવાય વસોની અંદર? જુમા મસ્જિદ। જુમા મસ્જિદ। ઓકે, સમય સાંજના 4 વાગ્યા પછી। આજે ગણપતિજીનું વિસર્જન હતું વસો ગામની અંદર, દરેક ગામમાં હતું, મારા વિધાનસભાની અંદર, પણ એવું અહીંયા હતું ને પૂરું થવાના
સમયની અંદર એવી વાત મળી કે બસોની અંદર કંઈક અમુક તત્વોએ ગણેશજીના વરઘોડાની અંદર દખોરવાના પ્રયત્ન કર્યા હોય, પણ પોલીસની જાગૃતતાના કારણે અત્યારે શાંત વાતાવરણ છે. અને મને વાત મળી એટલા માટે હું બસો પોલીસ સ્ટેશન આવ્યો. એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબને તમામ પોલીસ કાફલો અત્યારે બસોની અંદર છે અને શાંત વાતાવરણ જાહેર પબ્લિકને શાંતિથી રહેવા માટે અપીલ કરી છે અને કોઈ માથાકૂટો ના થાય એવી વસો ગામના તમામ સમાજના લોકોને મારી અપીલ છે. સર, શાંતિ દોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે કોઈ સૂચન કર્યું છે આપે? હવે એ ફરિયાદ થાય છે ને એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કઈ બાબતે ઘટના મળી મને જાણ થઈ કે બસોની અંદર એક સામાજિક તત્વો અમુક લોકો મુસ્લિમ હિન્દુનો વરઘોડો હતો એની અંદર શાંતિ સમિતિની જે ચર્ચાઓ થયેલી પરમ દિવસ એનું ઉલ્લંઘન કરતા જે એમને કંઈક બસી થાય ત્યાં આગળ આ વરઘોડો નીકળ્યો તે આ લોકોએ હુમલો કર્યો એવા સમાચાર મળે એટલે હું તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવ્યો. અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે પરિસ્થિતિ શાંત છે અને કંટ્રોલમાં છે. કોઈને કઈ વાગ્યું હોય એવી કોઈ ઘટના છે? ના, હજુ સુધી એવી વાતાવરણ ચર્ચા છે પણ એવું કોઈ જાણવા નહીં મળ્યું, જોવા નહીં મળ્યું. નહીં, વાત થઈ પણ મેં જે પોલીસ કર્મી જે પીએસઆઈ છે એમને વાત કરી કે ના મારે કઈ એવો બનાવ નહીં બનાવ્યો. વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેસન નીકળતા હતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાકૂટ કરેલી, તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ વગાડો છો, જાણી જોઈને વગાડો છો, એ પ્રકારની બોલાચાલી થયેલી. આમને સામને ગરમાગરમી થયેલી, પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા. અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાને 10 થી 12 ઇસમોની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાવેલો છે. એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે. ના, એ બિલકુલ ખોટી વાત છે. આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું કારણ કે અમને વિડીયો પણ મળેલ છે. એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ન બને. એની અન્ય કોઈ અનિચ્છનીય ઘટના પોલીસની સૂઝબૂઝ અને ક્વિક રિસ્પોન્સને કારણે બની નથી. આયોજકોનો આક્ષેપ છે કે પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે અને આ જાહેર કર્યા પ્રકારનું. ના, એ બાબતની તપાસ કરીશું કારણ કે અગાઉ શાંતિ સમિતિની મિટિંગ પણ થયેલી, એમાં પણ બંને કોમના આગેવાનો હાજર હતા અને મસ્જિદ ખાતે પણ આગેવાનને હાજર રાખેલા હતા અને છતાં પણ આજે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા જે કંઈ ઘટના બની તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ અને જે કંઈ તપાસની અંદર કોઈ પણ મુદ્દો બાકી ન રહી જાય એ મુજબ તપાસ કરવામાં આવશે અને સીપીઆઈ માતરને આ બાબતની તપાસ સોંપી સર, ખેડા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ બને છે. કોઈ કનેક્ટેડ એકબીજાના ગામથી છે ખરું છે? ના, અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય. તમામની અંદર ઇન્સિડન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે, વિસ્તારો જુદા છે. હાલમાં શું પરિસ્થિતિ છે? એના કેટલો બંદોબસ્ત ગોઠવ્યો? બિલકુલ શાંતિ છે. હાલમાં અમારી ડીવાયએસપી, અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ અહીંયા હોલ્ડ કરી દીધેલી છે. વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે અને બિલકુલ શાંતિ છે. આગેવાનો જોડે મિટિંગ પણ થઈ ગયેલી છે અને એ લોકો પણ સમજદારીપૂર્વક એ ગામની અંદર સારા મેસેજીસ આપી રહ્યા છે. I myself Sakshi Kumar Patel, student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.